નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. શુક્રવારે બપોરે 3:30 વાગ્યે મૂકવામાં આવતા બિલ્ડિંગને અનુલક્ષીને પ્લાનમાં આજે આપણે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં ટેનામેન્ટના નકશા વિશે જાણીશું. સૌપ્રથમ જોઈએ તો પ્લોટની પ્લોટ સાઇઝ 25 ફૂટ બાય 50 ફૂટ એટલે કે 7.62 મીટર બાય 15.24 મીટરની છે, જેનો પ્લોટ એરિયા 1250 ચોરસ ફૂટ એટલે કે 116.17 ચોરસ મીટર અને 138.89 ચોરસ વાર થશે. હવે આ ટેનામેન્ટની સગવડતાઓ વિશે જોઈએ તો એક બેઠક રૂમ, એક બેડરૂમ એટેચ ટોયલેટ કબાટ સાથે, એક બેડરૂમ એટેચ ટોયલેટ સાથે, એક રસોડું, ડાઇનિંગ એરિયા, જનરલ ટોયલેટ, ખુલ્લી ફળી, પાર્કિંગ, ઓટો, દાદર જેવી વ્યવસ્થાઓ સાથેના ટેનામેન્ટનો નકશો આ સાથે દર્શાવેલ છે. આ પ્લોટનો બાંધકામ એરિયા જોઈએ તો 923 ચોરસ ફૂટ એટલે કે 85.78 ચોરસ મીટર એટલે 102.56 ચોરસ વાર થશે. તેમાં ઉપયોગમાં લેવામાં આવેલ બારી દરવાજાની વિગતો જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ બાય 7 ફૂટ, D2 જગ્યાએ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, D3 દર્શાવેલ જગ્યાએ દરવાજો 2 ફૂટ બાય 7 ફૂટનો અને W દર્શાવેલ જગ્યાએ બારી 5 ફૂટ બાય 4 ફૂટ, W1 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ, W2 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 4 ફૂટ, W3 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 3 ફૂટ તેમજ V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચની ઉપયોગમાં લેવામાં આવેલી છે. હવે આપણે આ ટેનામેન્ટના જુદા જુદા રૂમો, તેની વિશેષતાઓ, રૂમોની સાઇઝ, રૂમના એરિયા, એપ્રોચ વગેરેની જરૂરી માહિતી વિગતવાર જોઈશું. રોડ પરથી અંદર પ્રવેશ કરતા ખુલ્લી ફળી આવશે જે 11 ફૂટ 6 ઇંચ પહોળી છે, જેમાં દાદર, ચોકડી તેમજ ઓટો આવેલા છે. ઓટાની સાઇઝ 4 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ 6 ઇંચની છે. ફળીમાંથી ઓટા ઉપર થઈ અને બેઠક રૂમમાં પ્રવેશ થાય છે. બેઠક રૂમ જોઈએ તો 12 ફૂટ 9 ઇંચ બાય 13 ફૂટનો બેઠક રૂમ, જેમાં સોફા, ટીપોય, ટીવી ડેસ્ક જેવી સગવડતાઓ થઈ શકે છે. હવે ત્યાંથી પસાર થઈ રસોડામાં આવતા રસોડાની સાઇઝ 10 ફૂટ 9 ઇંચ બાય 17 ફૂટ 3 ઇંચની છે, જેમાં પ્લેટફોર્મ, સિંક, પાણીયારું તેમજ ફ્રીજ માટેની જગ્યા અને ડાઇનિંગ ટેબલની જગ્યાઓની વ્યવસ્થા થયેલ છે. તેમજ એક દરવાજો બહાર ચોકડીમાં આગળની ફળીમાં તરફ જવા માટે મૂકવામાં આવેલો છે. રસોડા અને બેઠક રૂમની વચ્ચેના પેસેજથી કોમન ટોયલેટમાં જઈ શકાય છે. કોમન ટોયલેટ 4 ફૂટ બાય 8 ફૂટનું આપવામાં આવેલું છે. હવે ત્યાંથી આગળ વધતા બેડરૂમ આવે છે, જે બેડરૂમ 12 ફૂટ 9 ઇંચ બાય 10 ફૂટનું તેમજ તેમાં ટોયલેટ 7 ફૂટ બાય 4 ફૂટનું આપવામાં આવેલું છે. તેમજ ગાદલા ગોદડા માટેનો કબાટ 3 ફૂટ 6 ઇંચ બાય 3 ફૂટ 6 ઇંચનો આપવામાં આવેલો છે. બેડરૂમમાં ડબલ બેડ, ટીપોય, ડ્રેસિંગ જેવી વ્યવસ્થાઓ થાય તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ બેડરૂમમાંથી એક દરવાજો પાછળના ઓટીએસમાં આપવામાં આવેલો છે. ત્યારબાદ બીજો બેડરૂમ જોઈએ તો બીજા બેડરૂમ 11 ફૂટ બાય 10 ફૂટનો છે, જેમાં એટેચ ટોયલેટ 7 ફૂટ બાય 4 ફૂટનું આપવામાં આવેલું છે, જેમાં પણ ડબલ બેડ, ટીપોય, ડ્રેસિંગ જેવી વ્યવસ્થાઓ થઈ શકે છે. આ રીતે આપણે આ ટેનામેન્ટના પ્લાનની માહિતી જોઈ. હવે પછીના શુક્રવારના એપિસોડમાં આપણે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં ડુપ્લેક્સ મકાનના પ્લાનનો આઈડિયા નીચેની સગવડતાઓ સાથે જોઈશું. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ એટેચ ટોયલેટ સાથે, એક રસોડું, સ્ટોર રૂમ, ચોકડી, પૂજા રૂમ, ડાઇનિંગ હોલ, ફેમિલી સિટિંગ, દાદર અંદરથી, કોમન ટોયલેટ, બેઠક હોલ, પાર્કિંગ અને ફળી જેવી વ્યવસ્થાઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી. તેમજ ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળે 2 બેડરૂમ, એટેચ ટોયલેટ, એક પાછળની ખુલ્લી અગાસી, ફેમિલી સિટિંગ હોલ, દાદર અંદરથી આગળ કવર્ડ બાલ્કની આપવામાં આવેલી છે. આપને
આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસારના એપિસોડમાં મૂકવામાં આવશે. પ્લોટના માપ તેમજ જરૂરિયાત કોમેન્ટમાં જણાવશો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.